સુરત શહેરમાં 2 મહિનાથી પાર્ક કરેલી એક સીએનજી વાન શરૂ કર્યાના 10 મિનિટ દૂર જતા આગ લાગવાની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે। આગની ઘટનામાં વાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામી હતી। મળી આવતી જાણકારી અનુસાર શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા દિવાળીબાગ ફ્લેટના પાર્કિંગમાં 2 મહિનાથી પાર્ક કરેલી એક સીએનજી મારુતિ વાનને શરૂ કરીને તેના માલિક જઈ રહ્યા હતા। દરમિયાન બોનેટમાંથી ધુમાડા નીકળતા રાહદારીઓએ તેઓનું ધ્યાન દોર્યું હતું, જેથી તેઓ સમય સૂચકતા દર્શાવીને બહાર નીકળ્યા અને આગ વધુ ફેલાયા બાદ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી। સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો। આ સમગ્ર બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આ ઘટનાને લઈને કારના માલિક ભરતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં રહેતા હતા, પરંતુ બેંકમાં કામ હોવાથી સુરત શહેર ઘરે આવ્યા હતા। તો આ દરમિયાન 2 મહિનાથી પાર્ક કરેલી મારુતિ વાન શરૂ કરીને બહાર નીકળ્યો ત્યારે આગ લાગવાની ઘટના બનવા પામી હોવાનું જણાવ્યું હતું। ત્યારે વર્ષ 2001માં લીધેલી આ કારને વર્ષ 2021માં રીપાસિંગ પણ કરાવી હોવાનું જણાવ્યું હતું। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।